ધીમે ધીમે બધા છોકરાઓ બહાર આવી રહ્યા છે અને એકદમ જો તમે રિએક્શન એક જ મિનિટ ઓકે તો કેવી રહી એક્ઝામ કેવી રહી મસ્ત ગઈ અચ્છા નાઈસ કોઈ ડિફિકલ્ટી એટલે શું કહેવાય થિયરી થોડી લેન્ધી હતી પણ મસ્ત ગઈ અચ્છા એટલે ખુશ છો સારું ન્યુમેરિકલ્સ બહુ હતા તમે પહેલા વ્યક્તિએ બહાર નીકળ્યા ને એકદમ ખુશ આ એટલે હવે બધા બીજા વાલીઓને નિશ્ચિંત થઈ જવું જોઈએ ને યસ હા બસ ચલો એટલે તમારા બધાના છોકરા પાસ થઈ જશે ચિંતા નહીં એટલે હા એટલે આમાં વાલી પણ બહુ જ ટેન્શન લેતા હોય છે કે ભાઈ છોકરાઓ ખુશ તો અમે બધાએ ખુશ અને 2 વર્ષની મહેનત હોય છે ભવિષ્ય આખું નક્કી થતું હોય છે આના ઉપર કે ભાઈ 12માં સારા માર્ક્સ આવે તો વધારે સારું ક્લાસ જ તો છે કે નંબર આવે તો આપણને ખબર છે કેવી રહી એક્ઝામ પરફેક્ટ એક નંબર બહુ મજા આવી મસ્ત કેવું રહ્યું પેપર એકદમ મસ્ત બધા નિશ્ચિત થઈ જાય ને પેરેન્ટ્સ બધા અહીંયા બહાર આવ્યા છે અરે પેપર એકદમ ઈઝી હતું ઓકે બસ વાહ વાહ એટલે બધા આવી રહ્યા છે ખુશ લાગી રહ્યા છે એટલે અને કેવી હતી એક્ઝામ સારી હતી અચ્છા અને કેવી તમે પ્રિપરેશન કેવી કરી હતી જે પ્રિપેર કર્યું હતું એ બધું આવ્યું હતું હા બધું આવ્યું જે કર્યું તે બધું અચ્છા એટલે ખુશ છો ને હવે હા એકદમ નાઈસ હવે બીજા એક્ઝામની તૈયારી હા આજથી જ ઓકે નાઈસ તો તમે જોઈ રહ્યા છો અલગ અલગ જગ્યાએથી બધા બાળકો જે કડી સ્કૂલમાં આવ્યા છે અને કેવી રહી એક્ઝામ મસ્ત અચ્છા બરોબર એટલે તમારા જે પેરેન્ટ્સ આવ્યા છે એમને નિશ્ચિંત થઈ જવું છે ને બધું બરોબર ને નાઈસ તો આ તમે જોઈ શકો છો તમે લોકો જયારે 12માં હતા ત્યારે આવું ટેન્શન ને એવું બધું હતું હા બહુ જ આવું હતો અચ્છા તો હવે એ વખતે આટલું ટેન્શન નહોતું અત્યારના બાળકોમાં વધારે ટેન્શન છે અને ડિપ્રેશનમાં રહે છે અચ્છા અને આજનું પેપર જોઈને ખરેખર લાગે છે કે બધું સારું થતું હોય અચ્છા વાહ વાહ તો આ એમને આનંદની વાત છે એક્ઝામ હા હા વોઇસ ઓફ ધ ગર્લ હમણાં આવશે એક જ મિનિટ કેવું હતું એક્ઝામ સારી સારું કેવું હતું કેવી હતી ઈઝી હતું એક્ઝામ અચ્છા બરોબર લખ્યું તમે ઓકે કેવી રહી એક્ઝામ તમારી સારી રહી સારી હા એટલે તમારા ફાધર ટેન્શનમાં હતા કે ભાઈ સારું પેપર જવું જોઈએ ત્યાં સારું પેપર ગયું છે ઓકે નાઈસ થેન્ક યુ તો તમે જોઈ શકો છો ફ્યુચર છે કેવું હતી એક્ઝામ ધાર્યા કરતા પેપર બહુ સારું હતું આ વખતનું પેપર ઈઝી હતું 50 માર્ક્સ વિચાર્યા હતા પણ 70 અપ જતી રહી વાહ 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 બહુ મસ્ત અરે ટેન્શન હતું ખરા તમે અંદર ગયા એના પહેલા નતું પણ પછી થોડું ટેન્શન આવ્યું ઓકે
કેવી તમારી પરીક્ષા કેવી ગઈ? ખબર નહીં હા હવે તું સાલે રેવા દે કેવી રહી એક્ઝામ તમારી? સરસ. भूखा काटने का भूखा વાહ વાહ. અમાર તો નહીં લો ને ઇન્ટરવ્યુ हमारा सुपरविजन होता है. કેવી ડ્યુટી કેવી રહી એક્ઝામ? બાળકોને ને બધું કેમ સારું રીતે પતી બહુ ગયું? ફર્સ્ટ ક્લાસ છે, સારું છે, કોઈ તકલીફ નહીં, એકદમ મેન્ટલી બધા ઓકે. ઓકે. શું કહેશો સર? બધા વિદ્યાર્થીઓ શાંતિથી સરસ લખતા હતા અને વિદ્યાર્થીઓ લખતા હતા એના ઉપર લાગતું હતું પેપર સરળ હશે. નાઇસ. થેન્ક યુ. કેવી રહી એક્ઝામ તમારી? મસ્ત. બધા ટેન્શનમાં હતા, બહાર તમે અંદર એક્ઝામ આપી રહ્યા હતા. થોડી ફીલ તો થાય ઓકે. ખુશ છો ને? અને આગળની એક્ઝામની તૈયારી કેવી? બસ રેડી છે બધું શું નામ છે તમારું? શું નામ છે તમારું? વેદાંશી અચ્છા, ક્યાંના છો તમે? આદેશના અચ્છા, તો કેવી રહી એક્ઝામ? એકદમ મસ્ત. બધું આવડ્યું ને તમને? ઓકે. ઈઝી હતું પેપર? થેન્ક યુ. પેપર હતું બહુ જ ફાઇન ઈઝી એમસીક્યુ માં બી કઈ ડિફિકલ્ટી ના લાગી. કેવી રહી એક્ઝામ? બહુ બરોબર. મસ્ત સરસ નાઇસ. ઈઝી હતું. ઈઝી બી થોડું ટફ પેપર સારું હતું. અને કેટલા વર્ષથી મહેનત કરતા હતા? Thank you. કેવી રહી એક્ઝામ? એક નંબર પાકું બોલજો ને? હા ઓકે. જોરદાર જોરદાર આ તમે જોઈ શકો છો એક્ઝામિનેશન હોલના બહારના દ્રશ્યો છે આ બધા. કેવી હતી એક્ઝામ? કેવી રહી એક્ઝામ? સારી કેવી હતી? કેવું રહ્યું પેપર? ઈઝી હતું, ડિફિકલ્ટ હતું? થોડું ઈઝી હતું બટ બાકી સોલ્વ. ઓકે. કેવી હતી એક્ઝામ? બસ એકદમ રેડી કમ્પ્લીટ થઈ અચ્છા, તમારા પેરેન્ટ બધા ટેન્શનમાં હતા કે ભાઈ એક્ઝામ સારી જવી જોઈએ, બરોબર ને? રેડી રેડી ઓકે. એટલે જે રીતે આજે સ્ટુડન્ટ નીકળી રહ્યા છે બધા ખુશ છે, એટલે આજનું પેપર વધારે સારું ગયું. એટલે અને શું કહેવા માંગો છો? કેવું હતી એક્ઝામ ને? બસ એકદમ કમ્પ્લીટ દર વર્ષના જેમ પેપર ઈઝી જ આવ્યું હતું. ઓકે. અને પ્રિપરેશન કેવી હતી તમારી? પ્રિપરેશન એકદમ કમ્પ્લીટ હતી. જો પ્રિપરેશન કરી હોય તો પેપર હાર્ડ ના લાગે, ઈઝી હતું પેપર. અચ્છા. અને ઘણા છોકરાઓ બહુ સ્ટ્રેસ લઈ લેતા હોય છે, એમને શું કહેવા માંગો છો? પ્રિપરેશન કરો તો સ્ટ્રેસ ના આવે, બાકી જે કંઈ કરતા ના હોય એમને માટે સ્ટ્રેસ જ છે બધું પેપર. ઓકે. બાકી તમારા માટે તો ઈઝી હતું ને સારું હતું, પેપર. એટલે તમે જે પેરેન્ટ છે હવે નિશ્ચિંત છે, બધા લોકો ટેન્શનમાં હતા કે ભાઈ સારું પેપર જવું જોઈએ. ના ના ઈઝી હતું એકદમ મસ્ત. થેન્ક યુ. શું નામ છે તમારું? રુદ્ર. અને કાલનું પેપર શેનું છે હવે? કાલે હવે 28 તારીખે કેમેસ્ટ્રીનું પેપર છે. અચ્છા, તો એની તૈયારીઓ કેવી છે? એની તૈયારી અત્યારે ચાલુ, અડધી થઈ ગઈ હતી, અડધી બાકી છે હવે બસ. નાઇસ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. કેવી બધી એક્ઝામ? એક્ઝામ એકદમ સારામાં સારી ગઈ છે, આરામથી 90 વટી જશે મારે. અચ્છા, તો તમે મહેનત કરી હતી એનું ફળ તમને લાગે છે? હા આવી જશે, 100% આવી જશે result. ઓકે. જે રીતે મહેનત કરી હતી તમને લાગે છે ને કે એ રીતનું પરીક્ષા ગઈ છે? એ રીતનું પરિણામ આવી જાય, લગભગ 80+% આવી જાય. વાહ વાહ, બહુ મસ્ત. આગળના પેપર પણ બહુ સારા જાય એવી શુભેચ્છાઓ. થેન્ક યુ.